નમસ્કાર ડીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું દિનેશ ભાટી। આજે વાત કરીશું ઘોઘંબા તાલુકાના જંગલ વિસ્તારને અડીને આવેલા ચાઠા ગામના અંદર બનેલી ઘટનાની। ઘોઘંબા તાલુકાના ચાઠા ગામની અંદર દીપડાનો આતંકની એક ઘટના સામે આવી છે, જેની અંદર અડધી રાત્રે દીપડાએ એક ઘરની અંદર હુમલો કરી અને ઘરની અંદર બાંધેલા 3 જેટલા બકરાઓનો શિકાર કરતા ગ્રામજનોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। વન વિભાગની નિષ્ક્રિયતા સામે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। તો દીપડાને પાંજરે પૂરવા માટેની માંગ પણ લોકો કરી રહ્યા છે અને વળતરની પણ માંગ કરી રહ્યા છે। બનાવને વિગતે જોવા જઈએ તો ઘોઘંબા તાલુકાના ચાઠા ગામમાં મધ્યરાત્રિએ બનેલી દીપડાના હુમલાની ઘટનાએ ચકચાર મચાવી દીધી છે। જંગલ છોડીને રહેણાંક વિસ્તારમાં ઘૂસી આવેલા દીપડાએ એક મકાનમાં અડધી રાત્રે પ્રવેશ કરી અને બાંધેલા બકરાઓ ઉપર હુમલો કર્યો હતો। ગ્રામજનોમાં ભારે ભય અને ફફડાટનો માહોલ જોવા મળી રહ્યો છે। તો બીજી તરફ દીપડાના હુમલામાં 2 બકરાનું તો સ્થળ પર જ મરણ થયું છે, જ્યારે એક બકરાને ધસીડીને જંગલ તરફ લઈ જતા પશુપાલકને ખૂબ જ મોટું આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે। પ્રાપ્ત માહિતી મુજબ ચાઠા ગામની અંદર ગઈ રાત્રિના લગભગ 12 વાગ્યાના અરસામાં દીપડો એક રહેણાંક મકાનની અંદર ઘૂસી આવ્યો હતો। લોકો ઊંઘમાં હતા ત્યારે દીપડાએ મકાનમાં પ્રવેશ કરી બાંધેલા બકરા ઉપર અચાનક હુમલો કર્યો હતો। બકરાના બૂમાબૂમના અવાજથી ગરદણી જાગી ગયા હતા, પરિવારજનો જાગી ગયા હતા, પરંતુ ત્યાં સુધીમાં દીપડાએ 2 બકરાઓને મોતને ઘાટ ઉતારી દીધા હતા અને ત્યાંથી ફરાર થઈ ગયો હતો અને એક બકરાને ધસીડીને ફરાર થતી વખતે લોકોએ તેનો પીછો કરતા દીપડો જંગલમાં ભાગી છૂટ્યો હતો। મોટી સંખ્યામાં લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને વહેલી સવારથી જ સમગ્ર ગામમાં આ ઘટનાની ચર્ચા ચાલી રહી છે। ગ્રામજનોમાં ભારે ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। ખાસ કરીને નાના બાળકો, મહિલાઓ અને પશુપાલકોમાં અસુરક્ષાની લાગણી જોવા મળી રહી છે। લોકો હવે રાત્રિના સમયે ઘરની બહાર નીકળતા પણ ડરી રહ્યા છે। ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે કે છેલ્લા કેટલાય સમયથી દીપડાની અવરજવર આ વિસ્તારની અંદર જોવા મળે છે અને વન વિભાગના અધિકારીઓને મૌખિક જાણ કરવામાં આવી રહી છે, છતાં કોઈ પણ અસરકારક કાર્યવાહી કરવામાં આવતી નથી, જેના કારણે દીપડો પેદો પડ્યો છે। સમયસર પગલાં લેવાયો હોત તો આ પ્રકારની ઘટના ન ઘટી હોત તેવું પણ લોકો કહી રહ્યા છે। વન વિભાગની બેદરકારીના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે। હવે તો નિર્દોષ પશુઓનો ભોગ લેવાઈ રહ્યો છે, પણ ક્યારેક જો માનવ જીવને પણ હાનિ થશે તો તેનો જવાબદાર કોણ રહેશે તેવો લોકોમાં સવાલ ઉઠી રહ્યો છે। તાત્કાલિક આ દીપડાને પાંજરે પૂરવાની અને રાત્રિ દરમિયાન સતત વન વિભાગના કર્મચારીઓ દ્વારા પેટ્રોલિંગ કરવાની અને અસરગ્રસ્ત પરિવારને વળતર ચૂકવવાની તેમજ રહેણાંક વિસ્તારની સુરક્ષાને વધારવાની માંગ ઉઠાવી રહ્યા છે। ગ્રામજનોનું કહેવું છે કે વહેલી તકે યોગ્ય પગલાં લેવામાં નહીં આવે તો આ ઘટના ફરી એકવાર જંગલ વિસ્તારને અડીને આવેલા ગામોમાં માનવ અને વન્યજીવો વચ્ચે વધતા સંઘર્ષનો ગંભીર પ્રશ્ન ઉજાગર થશે। હવે સૌની નજર વન વિભાગની કાર્યવાહી પર મંડાયેલી છે। વિભાગ દીપડાના આતંકનો અંત લાવવા કેટલા ઝડપથી અને કેટલી અસરકારક કામગીરી કરે છે તે આવનારો સમય બતાવશે। દિનેશ ભાટિયા સાથે ડીવી ન્યૂઝ ઘોઘંબા।